કલેશ્વરી પરિષદમાં આપનું સ્વાગત છે મિત્રો। નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે આજે આવી ગયા છે કલેશ્વરી એટલે લવાણા ગામ મિત્રો, એટલે વિડીયો પૂરો જોજો। ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં લવાણા ગામ આવેલું છે। અહીંયા કલેશ્વરી પરિષદ આવેલું છે ને 5000 વર્ષ જૂનું કલેશ્વરી માતાજીનું મંદિર છે ને પાંડવોનું અવશેષ છે એ પણ તમને વિડીયોમાં બતાવું છું। સાસુની વાવ અને વહુની વાવ તમને મિત્રો વિડીયોમાં બતાવું છું, એટલે મિત્રો વિડીયો જોજો। અને અમદાવાદથી 140 કિલોમીટર દૂર છે ને માલપુરથી 16 કિલોમીટર અને લીંબડિયા ચોકડીથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું કલેશ્વરી પરિષદ મિત્રો આવેલું છે। એટલે જોવાલાયક સ્થળ છે અને 5000 વર્ષ જૂનું પૌરાણિક મંદિરો પણ અહીંયા આવેલા છે। ભીમની ચોરી અને અર્જુનની ચોરી અહીંયા આવેલી છે મિત્રો। આ તમે જોઈ રહ્યા છો સાસુની વાવ, એટલે સાસુએ પાણી પીવા વાવ ખોદાવી હતી મિત્રો। અને આ વાવની અંદર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણી છે અને એ પણ તમને વિડીયોમાં બતાવીશું ને આપણે વાવની અંદર ઉતરશું એ પણ તમને વ્યૂ બતાવીશું મિત્રો। અને મિત્રો કલેશ્વરી માતાજીના તમને દર્શન કરાવીશું, એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન પણ હિટ કરી દેજો, એટલે આપણે વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન પહેલે તમને મળી જાય મિત્રો। અને વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો। આપણે ઉતરીએ વાવની અંદર। અત્યારે કંઈક આવો તમને વ્યૂ જોવા મળે છે। આ સાસુની વાવ કહેવામાં આવે છે મિત્રો। મિત્રો આપણે ફાઇનલી વાવની અંદર આવી ગયા છે અને અહીંથી તમને કંઈક વ્યૂ તમને આવો જોવા મળે છે મિત્રો। અને આપણે પછી જવું છું વહુની વાવમાં, એ પણ તમને વ્યૂ બતાવ્યું છે, એટલે મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહો આપણી ચેનલો। તમે જોઈ શકો છો 14મી સદીમાં આ કોતરણી કામ કરવામાં આવ્યું છે, એટલે પથ્થરમાં કોતરણી કામ કરવામાં આવેલું તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે વહુની વાવ, એટલે સાસ વહુની, એટલે પહેલી જોઈએ સાસુની વાવ હતી ને આ વહુની વાવ છે। એટલે મિત્રો આની અંદર ઉતરીને આપણે જોઈએ કંઈક વ્યૂ તમને જોવા બતાવીએ અને તમે જોઈ શકો છો કંઈક વ્યૂ તમને આવો જોવા મળે છે। અને વહુની વાવ સામે છે, એક બાજુ સાસુની વાવ આવેલી છે ને એક બાજુ મિત્રો વહુની વાવ આવેલી છે। એટલે કલેશ્વરી પરિષદ આવો તો મિત્રો આ વાવ જોવાનું તમે ભૂલતા નહીં। અને આપણે ડુંગરા ઉપર જઈને મિત્રો તમને બતાવીશું ભીમ ચોરી, અર્જુન ચોરી, એટલે અર્જુનના અને ભીમના લગ્ન થતા એ ચોરી બનાવેલી છે એ મિત્રો તમને વ્યૂમાં તમને બતાવીશું, એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। આપણી વિડીયો ઉપર તમે કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો। ને આપણે જઈએ ઉપર રહીને કંઈક વ્યૂ તમને બતાવીએ મિત્રો। અહીંયા અત્યારે પથ્થર કામ ચાલે છે, તમે જોઈ શકો છો મિત્રો। આ વહુની વાવમાં પથ્થર કામ ચાલુ છે અત્યારે, કંઈક વ્યૂ તમને આવો જોવા મળે છે। અને અત્યારે શિયાળામાં પણ ઝરણા ચાલુ છે, એટલે મિત્રો તમે જોઈ શકો છો કંઈક ઝરણા તમને આવા જોવા મળે છે। અને ડુંગરામાં તમને ઝરણા જોવા મળતા જ હોય મિત્રો, એટલે ડુંગરામાં ફરવા આવો તો તમે ઝરણા જોવા મળે। અને આવું આંબાનું ઝાડ, એટલે મિત્રો તમે આંબાનો વ્યૂ કંઈક આવો જોઈ શકો છો મિત્રો।
એવું કહેવાય છે કે પાંડવો સમયનું મંદિર છે મિત્રો. આના કલેશ્વરી માતાજીનું મંદિર પાંડવો સમયનું હોય કહેવામાં આવે છે મિત્રો. એટલે આપણે કલેશ્વરી માતાજીના મંદિરના પણ દર્શન કરીએ અને કંઈક વ્યૂ તમને બતાવીએ મિત્રો. એટલે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને કલેશ્વરી માતાજીના દર્શન કરીએ મિત્રો. તમે પણ દર્શન કરો. એટલે મિત્રો આ વિસ્તાર એટલે હેડંબા વન પણ કહેવામાં આવે છે. અને હેડંબા વનથી જાણીતું અને જાણકારી વસ્તુ એટલે કલેશ્વરી પરિષદ પણ કહેવામાં આવે છે મિત્રો. આ છે મહાદેવનું મંદિર અને સ્વયં પાંડવો આ મંદિરની પૂજા યાચના કરતા હતા. એ જ મિત્રો શિવલિંગ તમે જોઈ શકો છો. આ મંદિરનું તમને વ્યૂ બતાવીએ મિત્રો. તમે પણ જોઈ શકો છો મિત્રો. અને મિત્રો અહીંયા તમને હજારો સાલ પૌરાણિક અવશેષો અને મંદિરો પણ જોવા મળશે મિત્રો. એટલે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા હજારો સાલ પૌરાણિક મંદિરો અને કોતરણી કામ તમને જોવા મળશે. અને સમચોરસ કુંડ છે મિત્રો. એ પણ તમને વ્યૂમાં બતાવીશું. આ નાહવા માટેનો કુંડ બનાવેલો છે મિત્રો. પૌરાણિક કાળ એટલે હજારો વર્ષ 1100-1200 સદીમાં મિત્રો 11મી-12મી સદીમાં મિત્રો આ કુંડ બનાવેલો છે. નાહવા માટે કુંડ બનાવેલો છે મિત્રો. બાજુમાં તમે જોઈ શકો છો પાણી પીવા માટેનો કૂવો પણ ખોદેલો છે મિત્રો. એટલે કૂવામાં અત્યારે પાણી પીવું હોય તો એ તમે પી શકો છો મિત્રો. એ પણ તમને વિડીયોમાં બતાવીશું. આ કૂવો તમે જોઈ રહ્યા છો મિત્રો. એ પાણી પીવા માટેનો કૂવો છે. એટલે પાણી પીવા માટે જ આ કૂવામાં વપરાશ કરવામાં આવે છે મિત્રો. અને તમે કુંડ જોયો એ પણ તમે નાહવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો એ વખતે. અને મિત્રો તમને અહીંયા હજારો સાલ પુરાણી મૂર્તિઓ જોવા મળશે. અને એ પણ પથ્થરમાં કોતર કામ કરેલું હતું મિત્રો. એ પણ હજારો સાલ પુરાણી એટલે એ જમાનામાં 11મી-12મી સદીમાં કોતર કામ કરેલું છે મિત્રો. એ પણ તમે કંઈક આવું તમને જોવા મળે છે મિત્રો. આપણે જઈશું ઉપર અને ઉપર ભીમની ચોરી પણ બતાવીશું. ભીમની ચોરી પણ બતાવીશું. એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અને અલગ અલગ પ્રકારની કલા પણ તમે મૂર્તિઓ મિત્રો તમે જોઈ શકો. તમે કલેશ્વરી માતાજીનું મંદિર ને મહાદેવનું મંદિરના બાજુમાં કુંડ આવેલો છે. એવી તમને કંઈક અલગ જોવા મળે છે મિત્રો. આપણે જઈએ છીએ ઉપર અને ભીમની ચોરી પણ તમને બતાવીશું. એટલે પગથિયા છે મિત્રો. એ ચાલતા ચાલતા જઈએ આપણે ઉપર. હજારો પુરાણા અવશેષ તમને જોવા મળે છે. એટલે મૂર્તિઓ તૂટેલી પણ અવશેષ જોવા મળે છે. એ પણ બતાવીશું. જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આ છે ભીમની ચોરી. અને તમે પોસ્ટર પણ વાંચ્યું હશે. એટલે ભીમની ચોરી કહેવામાં આવે છે મિત્રો. આનો વ્યૂ તમને કંઈક આવો જોવા મળે છે. તો મિત્રો અહીંયા શિવલિંગની પણ સ્થાપના કરી હતી ભીમ વખતે મિત્રો. શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો. અહીંથી તમને કંઈક આવો વ્યૂ તમને જોવા મળે છે ભીમની ચોરી. ઉપર જઈને તમને ભીમના પણ પગલાં બતાવીશું મિત્રો. એટલે વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહો. અને અર્જુનની ચોરી પણ તમને બતાવીશું.
અહીંયાથી દોસ્તો તમને અવશેષો જોવા મળશે. અહીંયાથી મિત્રો તમને જૂના હજારો સાલ પુરાના અવશેષો પણ જોવા મળે છે મિત્રો. તૂટેલા પડેલા હશે અને આ દેખાય તમને પણ આધુનિક વારી કહેવામાં આવે છે. અહીંયા ત્યાંના પુરાના અવશેષો છે આવા જોવા મળે છે જોવા મળશે. અને જૂના પગલા પણ તમને દોસ્તો બતાવીશું. બીજી એક વાત અહીંયા તમે જોઈ શકશો. જોડાયેલા તમને અહીંયા આવો એટલે તમને 5 ડગલીઓ જોવા મળશે. ઉપર આવશો તમે આ છે અર્જુન ફોરી અને મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો એ સમયે પણ કોતરકામ પથ્થરમાં કરેલું છે અને અંદરથી તમને આવો કંઈક જોવા મળે છે. અને મિત્રો ભીમના ને હેડમ્બાવનના લગ્ન થતા એ પગલાં પણ તમને વિડીયોમાં બતાવીશું. એ પણ તમે જોડાયેલા રહો. ભીમ અને હેડમ્બાના લગ્ન થયા હતા ત્યારે કંઈક આ રીતે પગલાં પાડવામાં આવ્યા હતા મિત્રો. અને આ હતા ભીમના પગલાં અને હેડમ્બાના પગલાં મિત્રો તમે જોઈ શકો છો. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન હિટ કરી દે. આપણે ફરી મળીશું નવા